નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ખોટી રીતે ઘૂસ્યા તો હાંકી કાઢીશું. ગેરકાયદે ભારતીયોને ડિપોર્ટ કર્યા બાદ અમેરિકન એમ્બેસીનું નિવેદન. જામનગરમાં ટ્રિપલ અકસ્માત. કારની ટક્કરથી રિક્ષા ટેન્કરમાં ઘૂસી 2 યુવકના મોતથી માહોલ ગમગીન. સંસદમાં ગુંજ્યો અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાનો મુદ્દો. હાથકડી પહેરીને પહોંચ્યા વિપક્ષી સાંસદ. બેંકોએ દેવા કરતાં અનેક ગણી વધુ રકમ વસૂલ કરી. વિજય માલ્યા. ટ્રમ્પની એક ઓફર અને 40,000 કર્મચારીઓ રાજીનામું આપવા તૈયાર. અમેરિકામાં ઉથલપાથલ. તખતપુર ITIમાં ટ્રેડિશનલ ડેની ઉજવણી. તંત્રીલેખ. હીરો ફિનકોર્પની લોન રાઇટ ઓફમાં 80% વધારો. ટ્રમ્પના એક ઇરાદાથી 20 લાખ લોકોનું ભાવિ જોખમમાં. અમેરિકાના સમર્થકો પણ નિર્ણયના વિરોધમાં. સંસદમાં ગુંજ્યો અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાનો મુદ્દો. હાથકડી પહેરીને પહોંચ્યા વિપક્ષી સાંસદ. મોંઘા ભાવની બાઇક કે કાર આરતી ઉતારવા લાવ્યા હોય શું? અમારો સ્ટન્ટલક્ષી સવાલ. જાણવા જેવું. પૂર્વ ધારાસભ્ય અને મોડિયા પરિવાર દ્વારા જોશીપુરા ગામે શિવ પરિવારનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સાહિત્ય સરિતા ગ્રુપનું તૃતીય સ્નેહ સંમેલન. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. 14 વર્ષની સગીરા દીકરીને વારંવાર હવસનો શિકાર બનાવતા પિતાનો શર્મસાર કિસ્સો. ડોનાલ્ડ ટ્રમ્પની એક ઓફરથી અમેરિકામાં એક સાથે 40,000 લોકોએ સ્વૈચ્છિક રાજીનામા આપ્યા. દુધિયા ખાતે લેપ્રસી અવેરનેસ કાર્યક્રમ યોજાયો. તલોદ નગરપાલિકા ચૂંટણી 2 ભાઈઓ મેદાને. ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરનો 67મો પદવીદાન સમારોહ. પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા જ સમાજનું નવનિર્માણ શક્ય. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. શ્રી સ્વામિનારાયણ મંદિર ડાકોરના પાર્ષદ રવિન્દ્ર ભગતનો અક્ષરવાસ. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આકાશ દર્શન કાર્યક્રમ યોજાયો. માહિતી નિયામકની કચેરી દ્વારા MICA અમદાવાદ ખાતે અધિકારીઓ માટે સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન અંગેની તાલીમ યોજાઈ. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.